પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે સાબુદાણાની એકદમ સ્પેશિયલ ખીર બનાવીશું, એ પણ ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યા વગર ગોળમાં બનાવીશું। હવે ગોળમાં ઘણા ખીર બનાવે ને તો ઘણાની ખીર ફાટી જતી હોય ગોળના લીધે, તો એકદમ નવી રીતે અને એકદમ અલગ રીતે હું તમને આજે ગોળમાંથી ખીર બનાવવાનું બતાવીશ। ગોળ નાખીને ખીરને થોડી અલગ રીતે બનાવવામાં આવે છે, જેથી દૂધ અને ગોળ ભેગું થાય ને તો પણ ફાટતું નથી અને ખીર એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે। તો તમે પણ આ રીતે હેલ્ધી ખીર બનાવવા માગો છો સાબુદાણાની, તો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો અને ત્યાર પછી તમને આ રીતે એકદમ ક્રીમી અને એકદમ બાસુંદી જેવો ટેસ્ટ આવશે આ ખીરમાંથી। તો ચાલો સાબુદાણાની ખીર બનાવવાનું આપણે શરૂ કરીએ। ખીર સાબુદાણાની હોય કે ચોખાની હોય કે પછી પૌવાની હોય, એને બનાવવા માટે તમારે જે દૂધ લેવાનું છે એ ફૂલ ફેટ લેવાનું, એનાથી ખીર બનશે એકદમ ક્રીમી અને એકદમ ટેક્સચર એનું બાસુંદી જેવું આવશે। તો અહીંયા મેં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે। દૂધને આપણે પહેલાં તો ગરમ થવા માટે મૂકીશું। તો દૂધ અહીંયા એકદમ સરસ ગરમ થાય ત્યાર પછી જ એની અંદર આપણે બાકીની વસ્તુ એડ કરવાની। તો સતત આ રીતે હલાવતા રહી અને દૂધને 2 મિનિટ માટે આપણે સરસ ઉકાળી લઈએ પહેલાં। તો ચાલો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને દૂધ પણ સરસ ઉકળી ગયું છે। તો હવે આપણે આમાં સાબુદાણા એડ કરવાના છે। તો સાબુદાણાને મેં 2 કલાક માટે પાણીમાં પલાળીને પહેલેથી જ રાખી દીધા છે અને પલળ્યા પછી સાબુદાણા આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે 2 વાડકી સાબુદાણાને આમાં એડ કરી દઈશું। તો પલાળ્યા પછી આ 2 વાડકી સાબુદાણા મેં લીધા છે। તો 1 લીટર દૂધની સામે તમે 2 વાડકી પલાળેલા સાબુદાણા લઈ શકો, એકદમ બેસ્ટ ટેક્સચર આવશે ખીરનું। હવે સાબુદાણા એડ કર્યા પછી સતત આને હલાવતા રહેવાના અને તમે જોશો તો સાબુદાણા જ્યારે એડ કરશો ને ત્યારે સાબુદાણા તરત જ દૂધમાં નીચે બેસી જશે અને જેમ જેમ એ પાકશે ને એમ ઉપર આવવા લાગશે। તો ચાલો આપણા સાબુદાણા જ્યાં સુધી પાકે ત્યાં સુધી એને આપણે ધીમી ગેસ ઉપર પાકવા દઈએ। સાબુદાણાની ખીરને એકદમ રીચ બનાવવા માટે આપણે થોડા ડ્રાયફ્રૂટ્સને શેકી લેશું। તો અહીંયા મેં તડકા પેન લીધું છે, એની અંદર 1 ચમચી ઘી લેશું અને 8 થી 10 કાજુ, 8 થી 10 બદામ અને 8 થી 10 જ મેં પિસ્તાને આ રીતે ચોપ કરીને લીધા છે। તો કાજુ બદામ પિસ્તાને આપણે ઘી સાથે થોડા રોસ્ટ કરી લઈએ। તો અત્યારે ચોમાસું ચાલે છે એટલે બધા ડ્રાયફ્રૂટ્સ છે ને એની અંદર થોડો હવાનો ભાગ હોય એ નીકળી જશે અને ડ્રાયફ્રૂટ્સ એકદમ ક્રન્ચી થઈ જશે। તો એ આપણે ખીરમાં એડ કરશું તો ખીરનો સ્વાદ વધી જશે। તો ચાલો 30 થી 40 સેકન્ડ મેં બધા ડ્રાયફ્રૂટ્સ શેકી લીધા, શેકીને સાઈડ પર રાખી દઈએ અને ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણાને થતાં બીજી 5 મિનિટ થઈ ગઈ છે અને સાબુદાણા એકદમ ઉપર આવવા લાગ્યા છે। તો આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા ને એ એમાં એડ કરી દેવાના અને હવે ફરીથી આપણે આને 5 મિનિટ વધારે પકવવાનું છે, જ્યાં સુધી એકદમ આ બધું ઘાટું ના થાય ને ત્યાં સુધી। તો આજે આપણે ખીરની અંદર ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના અને ગોળમાં બનાવવાના છીએ। તો ગોળને આપણે કઈ રીતે બનાવવાનું એ જોઈ લઈએ। એક બીજું વાસણ લેશું અને એની અંદર 1 ચમચી ઘી એડ કરવાનું અને 1 વાડકી જ મેં ગોળ લીધો છે। તો 2 વાડકી સાબુદાણા અને 1 લીટર દૂધની સામે 1 વાડકી મેં ગોળ લીધો છે। પરફેક્ટ મીઠી આપણી ખીર તૈયાર થશે। ગોળ તમે ગમે તે લઈ શકો, બસ થોડું ચાખી લેવાનું, એની અંદર ખારો ટેસ્ટ નહીં આવવો જોઈએ, ગોળ છે એકદમ મીઠો હોવો જોઈએ। હવે ગોળનો અહીંયા આપણે પાયો બનાવવાનો છે। તો જ્યારે તમે પાયો બનાવો ને ત્યારે પાણી નહીં એડ કરવાનું, ફક્ત 1 ચમચી ઘી એડ કરી સતત હલાવતા રહી અને ધીમા ગેસ ઉપર આનો પાયો તૈયાર કરી લેવાનો। તો જે રીતે આપણે ચીક્કી તૈયાર કરવા માટે પાયો બનાવીએ ને, બસ એ રીતે જ આપણે પાયો તૈયાર કરવાનો છે ગોળનો। જો ફ્રેન્ડ્સ તમે સીધો ગોળ એડ કરશો ને ખીરની અંદર તો ખીર ફાટી જશે। આ રીતે પાયો કરી અને પછી તમે ખીર બનાવશો તો ખીર છે ને એ તમારી બિલકુલ પણ નહીં ફાટે। તો જુઓ આ રીતે ચીક્કી બને ને એવો આપણે ગોળને પહેલાં પાયો તૈયાર કરી લીધો। હવે એમાં થોડું થોડું કરી 3-4 ચમચી જેટલું પાણી એડ કરશું। પાણી એડ કરી અને આ રીતે હલાવી લેવાનું। તો આ રીતે એકદમ ગોળ આપણો પાણી સાથે મિક્સ થઈ ગયો છે, મતલબ કે આ રીતે આપણે ગોળનો પાયો કરી લેવાનું છે। તો ચાલો આ રીતે ગોળનો પાયો કરી હવે આપણે આ ગોળના પાયાને ગરમ ગરમ પણ ખીરમાં નથી એડ કરવાનો, તો ઠંડો થવા માટે સાઈડ પર રાખી દેશું અને ત્યાં સુધીમાં બીજી 5 થી 7 મિનિટ માટે આપણી ખીર પણ તૈયાર થઈ ગઈ છે। આ રીતે ખીરનું જે દૂધ છે ને એકદમ ઘાટું થવા લાગ્યું છે, મતલબ કે ખીર તૈયાર થઈ ગઈ છે। સાબુદાણાની ખીરને વધારે પડતી ઘાટી નહીં કરવાની। તો હવે એની આપણે થોડું ઠંડુ થવા દેશું અને ઠંડી જે ચાસણી બનાવીને આપણે ગોળની એ એની અંદર એડ કરવાની। મતલબ કે જ્યારે ખીર અને ગોળનો જે પાયો છે ને એ મિક્સ કરો ને ત્યારે બંને વસ્તુ થોડી થોડી ઠંડી કરી લેવાની અને ત્યાર પછી જ એને મિક્સ કરવાનું। મિક્સ કર્યા પછી તમારે આને બિલકુલ પણ ગેસ ઉપર રાખી અને પકવવાનું નથી। તો હવે ફ્લેવર માટે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈએ અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ।
તો સાબુદાણાની ખીર છે ને ફ્રેન્ડ્સ, એને તમારે વધારે પડતી પકવી અને જાડી નથી કરી દેવાની, કેમ કે એ જેમ જેમ ઠંડી થશે ને એમ એમ ઘાટી થશે. તો આ રીતની હોય ને ત્યારે જ તમારે ફ્લેમને બંધ કરી દેવાની અને આને ઠંડુ કરી લેવાનું. તો આ રીતે તમારે પહેલાં એને ઠંડુ કરી લેવાનું. ત્યાર પછી તમારે ઠંડી ખીર સર્વ કરવી હોય ને તો 1 કલાક માટે એને ફ્રીજમાં રાખી દેવાની. તો આપણે બીજા વાસણની અંદર ખીરને લઈ લેશું અને 1 કલાક માટે એને ફ્રીજમાં રાખી ઠંડી કરી લઈએ. 1 કલાક ફ્રીજમાં રાખ્યા પછી ખીર તમે જોઈ શકો છો. ઠંડી થયા પછી એ કેટલી ઘાટી થઈ ગઈ છે અને કેટલી ક્રીમી દેખાઈ રહી છે. તો આ જ રીતે તમે ખીર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એવું બિલકુલ જરૂરી નથી કે તમારે ખાંડ કે સાકરમાં જ ખીર બનાવી શકાય. ગોળની ખીર પણ તમે આ રીતે કરીને બનાવશો ને તો બિલકુલ પણ દૂધમાં જઈને ગોળ ફાટશે નહીં અને સરસ એવી આ ખીર બનીને તૈયાર થશે. તો ચાહે પછી એ સાબુદાણાની ખીર હોય, ચોખાની હોય કે પૌવાની ખીર હોય, એકદમ પરફેક્ટ બનશે. તો તમને ખીરની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમને ખીરની રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ચેનલ પર નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.